નમસ્કાર દર્શક મિત્રો, આજે મહામાસની અષ્ટમી છે, મહાનવરાત્રિ ચાલી રહ્યા છે, જેનું આજે સમાપન થયું છે। 8 દિવસ સુધી વિવિધ માઈ મંદિરોમાં માતાજીની આરાધના કરવામાં આવી હતી અને સાથોસાથ આજે ખોડિયાર જયંતિ પણ છે અને ખોડિયાર માતાના અનેક ભક્તોએ આજે ખોડિયાર માતાના દર્શન કરી પૂજા કરીને ખોડિયાર જયંતિની ઉજવણી કરી છે। ત્યારે આવા ધાર્મિક અવસરે આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ અને ગીર સોમનાથના ભાવિકો માટે વેરાવળથી અયોધ્યા ખાસ ટ્રેનનું જૂનાગઢ જંકશને ભવ્ય સ્વાગત। યાત્રિકોએ જય શ્રી રામના નારા લગાવી વ્યક્ત કરી ખુશી। જૂનાગઢ સંગ્રહાલય દ્વારા માનવ શક્તિનો ઉપયોગ અને સરળ પરિવહન અંગે માહિતગાર કરતો વેબિનાર યોજાયો। મહિલાઓ આત્મનિર્ભર બની વધુ મજબૂત બને તે માટે એજી સ્કૂલ ખાતે હસ્તકલા હાટનું પ્રદર્શન કમ વેચાણ શરૂ। ભવનાથ રોડ ઉપર આવેલ રામ ટેકરી ખાતે યોજાશે ત્રિદિવસીય ધર્મોત્સવ। ભગવાન શ્રી રામની દિવ્ય મૂર્તિની થશે પ્રતિષ્ઠા વિધિ। અને બાપ દીકરીના સંબંધ ઉપર લાગ્યું કલંક। પોતાની 13 વર્ષની માસૂમ પુત્રીને પીખી નાખનાર નરાધમ બાપ પોલીસ ગિરફમાં। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। ગર્લ્સ બોયઝ થઈ જાઓ તૈયાર। જૂનાગઢમાં યોજાવા જઈ રહ્યો છે મેગા યુથ ફેસ્ટિવલ। જી હા, જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 25 ફેબ્રુઆરી એટલે કે રવિવારના રોજ યોજાશે નેશનલ લેવલ યુથ ફેસ્ટિવલ નોબલ એન્ડેવર, જેમાં હશે મોટિવેશન સેમિનાર, ફેશન શો, ટ્રેઝર હન્ટ, સોલો એન્ડ ગ્રુપ ડાન્સ, રીલ મેકિંગ, સોલો સિંગિંગ, શાર્ક ટેન્ક, કુકિંગ વિધાઉટ ફાયર, ફોટોગ્રાફી, રંગોલી, મહેંદી, પોસ્ટર પ્રેઝન્ટેશન, ટેકનો મેનેજમેન્ટ, ક્વિઝ અને એસે રાઇટિંગ જેવી કોમ્પિટિશન। આ ઉપરાંત મ્યુઝિક કોન્સર્ટ, ગેમ્સ, ફૂડ સ્ટોલ, ગરબા ડીજે, ઓપન માઇક અને અનલિમિટેડ એન્જોયમેન્ટ। દરેક પાર્ટિસિપન્ટને મળશે નેશનલ લેવલ સર્ટિફિકેટ અને વિનર્સને એવોર્ડ અને ગિફ્ટ્સ। ઇવેન્ટમાં આવવા જવા માટે જૂનાગઢ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કેશોદથી ફ્રી બસ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ મળશે। તો રાહ શેની જુઓ છો? વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9904406642 તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે વિઝિટ કરો નોબલ યુનિવર્સિટીની વેબસાઇટ। તારીખ 25 ફેબ્રુઆરી રવિવાર, સમય સવારે 8 વાગ્યાથી। સ્થળ નોબલ યુનિવર્સિટી કેમ્પસ જૂનાગઢ, પાવર્ડ બાય ડીડી જ્વેલર્સ ઉપલેટા। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર।
વેરાવળથી અયોધ્યા સુધીની એક ટ્રેન આજે બપોરે જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા રામ ભક્તોએ જય શ્રી રામના નારા સાથે આ આસ્થા ટ્રેનનું સ્વાગત કર્યું હતું. વેરાવળ સોલારપુર ટ્રેન બપોરે 2 કલાકે વેરાવળ સ્ટેશનેથી ઉપડી હતી, જે બપોરે 3:15 કલાકે જૂનાગઢ જંકશને આવી પહોંચી ત્યારે ભાજપના મિત્રો તેમજ રેલવે પ્રશાસને તમામ રામ ભક્તો કે જેઓ અયોધ્યા જઈ રહ્યા છે તેઓનું સ્વાગત કર્યું હતું. પડો એટલે કે સાકરનો પડો અને શ્રીફળ આપીને તમામ રામ ભક્તોને અયોધ્યા પ્રવાસની શુભકામના પાઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનમાં કુલ 22 કોચ લગાવવામાં આવ્યા છે, જેમાં 235 યાત્રિકો ગીર સોમનાથના જ્યારે 550 થી વધુ યાત્રિકો જૂનાગઢ જિલ્લાના જોડાયા છે. આ ટ્રેન ખાસ અયોધ્યા પહોંચશે રામ ભક્તો ભગવાન શ્રી રામના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવશે. ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા રામ ભક્તોએ ભાજપ સરકારે આજે સુવિધા પૂરી પાડી છે તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી. તો ભાજપના યુવા મિત્રોએ કહ્યું કે તમામ રામ ભક્તો માટે અયોધ્યામાં આવાસ નિવાસ ભોજનની પણ નિઃશુલ્ક વ્યવસ્થા અમારી દ્વારા કરવામાં આવી છે. લોકસભા મત વિસ્તારના મતદારોને ટ્રેન મારફત ભગવાન શ્રી રામના દર્શન કરાવવાનો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો આ પ્રવાસ સફળ રહ્યો છે. મારું નામ ડૉક્ટર જય ત્રિવેદી છે. હું જિલ્લા ભાજપનો મહામંત્રી છું. આજરોજ જૂનાગઢ લોકસભા દ્વારા આસ્થા ટ્રેનનું આજરોજ અહીંથી અયોધ્યા જવા માટે ટ્રેન નીકળી રહી છે, ત્યારે હું અને મારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીના સમગ્ર કાર્યકર્તાઓ આસ્થામાં સાથે જોડાયેલા રામલલ્લાના દર્શન કરવા માટે જઈ રહેલા સર્વ રામ ભક્તોને છોડવા માટે પડો શ્રીફળ અને હિન્દુ ધર્મના તહેવાર મુજબ આજે એક તહેવાર સ્વરૂપે જૂનાગઢ લોકસભા ઉજવી રહી છે. ત્યાં પણ અમારા દ્વારા જ ભોજન રહેવાની વ્યવસ્થા સુચારુ રૂપે થાય એવી વ્યવસ્થા થઈ છે. કોઈ રામ ભક્તોને તકલીફ ન પડે એની માટે ખૂબ કાળજી લેવામાં આવી છે. માનનીય નરેન્દ્રભાઈના જે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પત્યા પછી સમગ્ર દેશમાં જે રામલલ્લાનો માહોલ છે એ રામલલ્લાના માહોલને વધુ ઉજાગર કરવા અને દરેક રામ ભક્તોને શાંતિથી દર્શન થઈ શકે એની માટે ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યા છે. પ્રમુખ રમેશભાઈ બાવળિયા આજે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ઓબીસી સમાજને તો સાથે રાખે એવું નહીં, પણ હરેક સમાજને સાથે લઈને ચાલનારા એવા મોદી સાહેબે અયોધ્યામાં જય શ્રી રામનો નારા સાથે એ મંદિરનું ઉદ્ઘાટન કર્યું એ નહીં, પણ હરેક જિલ્લામાંથી ને હરેક દેશમાંથી આસ્થા ટ્રેન દ્વારા આજ પહેલી જ ટ્રેન ઉપડે છે. એમાં મને આ મોદી સાહેબ દ્વારા આ પહેલો મોકો મળ્યો અને આ ટ્રેનમાં અમે જઈને દર્શન કરશું. એ બદલ મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું. અને હરેક આયુષ્યમાન કાર્ડ હોય કે એવા અનેક રહેવાના પછી હરેક લાઇટ બિલ આ તે બધું એમાં ઓછું કરી દીધું છે. એવા મોદી સાહેબને અમે 2024માં ભવ્યમાં ભવ્ય જંગી મતથી ચૂંટશે ને એવી અમે જય શ્રી રામ. જૂનાગઢ સંગ્રહાલય દ્વારા આજે હ્યુમન પાવર સ્ક્વોડ નામનો એક વેબિનાર યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને માનવ શક્તિનો ભૂતકાળમાં કેવી રીતે ઉપયોગ થતો હતો ને વર્તમાન સમયમાં પણ આપણે માનવ શક્તિનો સારી રીતે ઉપયોગ કરી શકીએ તે માટે આ વેબિનારમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જૂનાગઢ સંગ્રહાલયના ક્યુરેટર ડોક્ટર શેફાલિકા અવસ્થીએ કહ્યું કે જૂનાગઢ સંગ્રહાલયમાં નવાબી શાસનના પરિવહનના અનેક વસ્તુઓ આજે પણ સચવાયેલ ઉપલબ્ધ છે. જે તે સમયે આપણે પાલખીમાં પરિવહન કરતા હતા, બળદગાડા, રથ, આજે આપણી પાસે ટ્રેન અને વિમાન જેવી સુવિધા છે, પરંતુ દરેક પરિવહનમાં માનવ હ્યુમન એટલે કે માનવ શક્તિનો હંમેશા ઉપયોગ થતો આવ્યો છે. વેબિનાર અંગે ડોક્ટર શેફાલિકા અવસ્થીએ વિગતવાર વાતો કરી હતી. मैं डॉक्टर शेफालिका अवस्थी, क्यूरेटर जूनागढ़ म्यूज़ियम और नियामक श्री पुरातत्व और संग्रहालय कचहरी गांधीनगर की तरफ से हर महीने जो गुजरात सरकार के संग्रहालय हैं उनके ऊपर एक वेबिनार का आयोजन किया जाता है. अर्थात एक महीने किसी म्यूज़ियम का होगा, दूसरे महीने किसी और म्यूज़ियम का होगा. तो अभी फरवरी के महीने में जूनागढ़ म्यूज़ियम का एक वेबिनार आयोजित किया जा रहा है. डिपार्टमेंट ऑफ स्पोर्ट्स, यूथ एंड कल्चरल एक्टिविटीज़, डायरेक्टरेट ऑफ आर्कोलॉजी एंड म्यूज़ियम्स की तरफ से. और ये वेबिनार जो होगा ये ह्यूमन पावर्ड सेडांस के ऊपर बेस्ड है. ह्यूमन पावर्ड सेडांस इन द सेंस कि पहले
एंशियंट टाइम में या मेडिवल टाइम में आज की तरह के ट्रांसपोर्ट के साधन उपलब्ध नहीं थे, मतलब ऑटोमोबाइल्स का नहीं था। और ये जो रेल है, बाकी ट्रेन हैं, बसेस हैं, गाड़ियां हैं, मोटरसाइकिल्स हैं, ये सब नहीं था। तो उस समय जो ह्यूमन पावर्ड सेडान्स होते थे, तो ज़्यादातर लोगों के ट्रांसपोर्टेशन का साधन ये होता था कि कार्ट के थ्रू जाते थे, बुलक्स के थ्रू जाते थे, हॉर्स के थ्रू जाते थे, पैदल चलते थे। और यहाँ तक कि जो कैरेजेस होते थे, कैरेजेस इन द सेंस कि बहुत बार पालकियों का यूज़ किया जाता था, डोली का यूज़ किया जाता था, पिंजस होता था, अम्बावारी होती थी, इवन जो है हौदा होता था, तावदान होता था। ये सब डिफरेंट मोड ऑफ ट्रांसपोर्ट होते थे और इन सब के पर्पस भी अलग अलग होते थे। फॉर एग्जांपल जैसे अम्बावारी और हौदा है, वो ज़्यादातर प्रोसेशन के लिए यूज़ किया जाता था, शिकार के टाइम में यूज़ किया जाता था। पालकी जो होती है वो इट वॉज बेसिकली यूज्ड बाय मेन, डोली होती है इट इज़ बेसिकली यूज बाय वीमेन। और इसमें से बहुत सारे ऐसे होते थे जो एफ्लुएंट क्लास को बिलोंग करते थे। तो जूनागढ़ म्यूज़ियम के पास एक बहुत ही अच्छा कलेक्शन है ह्यूमन पावर्ड सेडान्स से, आप कह लीजिए पैलेंक्विन्स कह लीजिए, या ये कह लीजिए कि डिफरेंट टाइप ऑफ मोड ऑफ ट्रांसपोर्ट विच वर यूज्ड इन मेडिवल पीरियड। और एक ये अपने आप में एक बड़ा यूनिक सा कलेक्शन है जो कि रॉयल्टी को रिप्रेजेंट करता है। तो मेरा सबसे अनुरोध है कि प्लीज़ इसको ज्वाइन करें, वेबिनार को, और लाभ उठाएं। थैंक यू। પાછલા કેટલાક વર્ષોમાં જૂનાગઢ સહિત ગુજરાતભરમાં અંગદાનની પ્રવૃત્તિ વધી રહી છે ને જે આવકારદાયક પણ બાબત બની છે। કોઈ મૃત વ્યક્તિ ખાસ કરીને હૃદયથી મૃત્યુ ન પામ્યો હોય પરંતુ તે માનસિક રીતે મૃતપાય થયો હોય તો તેના પરિવારજનોને અંગદાન કરવા માટે સમજાવવામાં આવે છે અને પરિવારજનો પણ સંમત થતાં અનેક લોકોના અંગદાન થકી અન્ય લોકોને જીવન મળી રહ્યું છે। અંગદાન અંગે વધુ ને વધુ લોકોમાં જાગૃતતા આવે તે માટે આવતીકાલે સિવિલ હોસ્પિટલ ખાતે એક મહત્વનો ઉપક્રમ યોજાશે, જેમાં અંગદાન કેવા સંજોગોમાં કરી શકાય, અંગદાનથી બીજી વ્યક્તિને કેવી રીતે જીવન બચી શકે છે, અંગદાન માટે બ્લડ ગ્રુપ કેવું હોવું જોઈએ, આ અંગેની તમામ વિગતવાર અને આરોગ્યલક્ષી માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવશે। ત્યારે આવતીકાલે સવારે 10 થી 12 વાગ્યા સુધી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન ઉપર એક વિશેષ કાર્યક્રમની પ્રસ્તુતિ થશે। સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ છે કે રાજ્ય અને દેશની તમામ મહિલાઓ આત્મનિર્ભર બને. ગૃહિણીઓ માત્ર ઘરકામ નહીં પરંતુ પોતાની પાસે જે આંતરિક શક્તિ છે તેને બહાર લાવીને અન્ય લોકોને તો ઉપયોગી થાય, સાથોસાથ પોતાના પરિવારનું પણ ગુજરાન ચલાવી શકે. આવા જ ઉદ્દેશ્ય સાથે એજી સ્કૂલ ખાતે ગઈકાલથી હસ્તકલા હાટ પ્રદર્શનનો પ્રારંભ થયો છે. 21મી ફેબ્રુઆરી સુધી સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી આ પ્રદર્શન કમ વેચાણ પ્રદર્શન ખુલ્લું રહેશે, જેમાં મહિલાઓ દ્વારા બનાવેલી અને અલગ અલગ વસ્તુઓની વિશાળ રેન્જ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધની વાત આવી રહી છે ત્યારે માટીના વાસણો અથવા તો માટીની બોટલથી કેવી રીતે આપણે કુદરતી ઠંડક મેળવી શકીએ તેવા પણ સ્ટોલ આ પ્રદર્શનમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત ગરબા, ઘર સુશોભન, મહિલાઓના વસ્ત્રો, અલંકાર, ગૃહ સજાવટ અને રસોડામાં ઉપયોગમાં લેવાતી તમામ વસ્તુઓ એક જ સ્થળે રાહત દરે મળી રહ્યું છે, જેને કારણે જૂનાગઢ વાસીઓ હોંશે હોંશે એજી સ્કૂલની મુલાકાત લઈ રહ્યા છે. સ્ટોલ નાખનાર મહિલાએ આ તકે વડાપ્રધાનશ્રીનો તો આભાર માન્યો, સાથોસાથ અન્ય મહિલાઓને આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાવા અપીલ પણ કરી. મારું નામ કીર્તિબેન ચુડાસમા છે. આજ રોજ એજી સ્કૂલની અંદર ગુર્જરી હસ્તકલા હાટ ઇન્ડેક્સી દ્વારા મેળો લાગેલો છે, જે તારીખ 16/2 આજે તારીખ છે 16/2 થી 25/2 સુધી જાહેર કરેલો છે. 10 દિવસનો મેળો છે. એમાં અમને સ્ટોલ ફાળવેલો છે. એ સ્ટોલની અંદર દરેક પ્રકારના સ્ટોલ છે. હેન્ડીક્રાફ્ટના છે, તોરણ છે, એની અંદર ગુલાબના ફૂલના નાના નાના ડેકોરેશનના ઝાડ છે, કચ્છી કલાના ડ્રેસ છે, પછી અગરબત્તીના સ્ટોલ છે, અલગ અલગ સીટ કવરના છે, એવી રીતે દરેક પ્રકારની વસ્તુના સ્ટોલ લાગેલા છે અને અલગ અલગ ગામના બહેનો આવેલા છે વેચાણ કરવા માટે.
તો જૂનાગઢની જનતાને આમંત્રણ છે કે દરેક ભાઈઓ અને બહેનો અહીંયા આગળ એજી સ્કૂલની અંદર દરેક સ્ટોલની મુલાકાત લો અને દરેક વસ્તુ કેવી છે કેવી નહીં અને એ જોઈ અને ખરીદી કરો અને અમને પણ બધાયને તમારા બધાયનો સહયોગ મળે એવી અમે તમારા ઉપર આશા રાખીએ છીએ અને દરેક જણા અહીંયા આગળ આવો એજી સ્કૂલની અંદર. જય અસ્તુ. મારું નામ પરેશ ઉકાભાઈ પોરિયા છે. હું જૂનાગઢનો વતની છું. આજે જૂનાગઢ શહેરની મધ્યમાં આજે જે હસ્તકલાનો મેળોનો પ્રારંભ થયો છે તો અમે આજે એની મુલાકાતે આવ્યા છીએ. અહીંયા આવીને જોયું તો અલગ અલગ ઘણી એવી આઇટમો જે છે કે જે હસ્તકલાથી બનેલી છે અને ખૂબ જ અદ્ભુત લાગ્યું છે કે જેની અંદર ઝીણવટભરી પર્સથી માંડી જૂના શો પીસ લઈ બરાબર છે અને ઘણી બધી આઇટમો જે છે અહીંયા આજે અમે જોઈ અને ખૂબ આનંદ થયો કે જૂનાગઢના આંગણે આવી બધી વસ્તુઓ જે છે સહેજે મળી રહે છે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા આવતીકાલે પૂજ્ય શામજી બાપુની 41મી પુણ્યતિથિની ઉજવણી થશે. શામજી બાપુના સત્તાધાર સહિતના સ્થાનક ખાતે આવતીકાલે દિવસભર અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો દ્વારા શામજી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. જૂનાગઢમાં શ્યામવાડી ખાતેથી આવતીકાલે બપોરે 2 કલાકે શોભાયાત્રાનું આયોજન થશે, જ્યારે મધુરમ શ્યામધામ ખાતે સમૂહ લગ્ન સહિતના આયોજન સાથે શામજી બાપુની 41મી પુણ્યતિથિ ઉજવાશે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકોને આ પુણ્યતિથિના અવસરે ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. જૂનાગઢમાં ભવનાથ રોડ ઉપર આવેલ રામ ટેકરી ખાતે તારીખ 20, 21, 22 ત્રિદિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રામ ટેકરીની અંદર એક રામ ભગવાનનું મંદિર હતું જે જીર્ણ થઈ ગયું હોવાને કારણે એક નવું મંદિર બનાવીને ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવશે. રામ ટેકરીના મહંતશ્રીના જણાવ્યા અનુસાર 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લા ગૃહમાં પ્રવેશ્યા હતા. એ જ દિવસે એ જ સમયે જૂનાગઢમાં રામ ટેકરી ખાતે પણ આ કાર્યક્રમ યોજવામાં આવશે. આ પૂર્વે વિષ્ણુ યાગ યજ્ઞ, જળ યાત્રા, સંતોનો ભંડારો તેમજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિને પૂર્ણાવતી હોમ હવન તારીખ 22 તારીખે બપોરે 12 કલાકે સંપન્ન થશે. ગઈકાલે સાધુ સંતોની ઉપસ્થિતિમાં રામ ટેકરીના મહંતશ્રી દ્વારા આ કાર્યક્રમ અંગે ધર્મપ્રેમી જન આ સંસ્થાની અંદર 200 વર્ષ જૂની સંસ્થા છે. હાલનું જે મંદિર હતું એ બહુ જીર્ણ હતું અને એ જગ્યાએ જ ભગવાનનું નૂતન મંદિર બનાવવામાં આવેલું છે. અયોધ્યાની અંદર 22 જાન્યુઆરીએ બપોરે 12:45 ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી. ફક્ત એ જ તારીખે 22/2/2024ના રોજ બપોરના 12:45 શ્રી રામ ટેકરી ધામની અંદર પણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ કાર્યક્રમની અંદર ત્રિદિવસીય શ્રી વિષ્ણુ યાગ તેમજ 22-21 તારીખે ભવ્ય શોભાયાત્રા શ્રી દામોદર તીર્થથી નીકળી રામટેકરી સુધી ભગવાનની શોભાયાત્રા જલયાત્રા નીકળશે. 21 તારીખે રાત્રે કાનગોપીનો કાર્યક્રમ, દાતા ભક્તોનો સન્માનનો કાર્યક્રમ તેમજ 22 તારીખે બપોરના 12:45 શુભ મુહૂર્તે વિષ્ણુ યાગનું બીડાહોમ થશે તેમજ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ પ્રસંગે ભારતભરથી તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી સંતો મહંતો મહામંડલેશ્વરો પધારવાના છે, તેમનું આશીર્વચન લેવાના છે. તે પણ સંત સભાનો કાર્યક્રમ રાખેલો છે. બપોરે 9 થી 12 સુધી 22 તારીખે સંત સભાનો કાર્યક્રમ છે. તો આ સંત સભામાં તેમજ આ ભવ્ય શોભાયાત્રામાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠામાં દરેક ભક્તો જે સંસ્થા સાથે જોડાયેલા છે દરેક આવે અને મહાપ્રસાદનો પણ લાભ લે અને આ સમયે દરેક ઉપસ્થિત થઈ અને ભવ્ય અને દિવ્ય રીતે આપણે ભગવાનના ધામધૂમથી બિરાજમાન કરીએ એ જ અમારી શુભ ભાવના છે. નવરાત્રિની અષ્ટમી આજે છે, મહાસુદ આઠમ આજે છે અને ઘણા મંદિરોમાં માતાજીના હવન સાથે નોરતાનું સમાપન થયું છે. પરંતુ સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાના મંદિરે આવતીકાલે નોમને દિવસે હવન યોજાશે. ટ્રસ્ટી રમીલાબેન વેડિયા, મુકેશભાઈ રાજપરા અને વિજયભાઈ કિકાણીની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર નોરતાના હવનનું બીડું આવતીકાલે રવિવારે બપોરે 1 કલાકે વાઘેશ્વરી મંદિર ખાતે સંપન્ન થશે. માય ભક્તોને દર્શનનો લાભ લેવા ટ્રસ્ટગણ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના સ્થાપના દિનની ઉજવણી આજે મેંદરડા શાખા દ્વારા રક્તદાન કેમ્પ યોજીને કરવામાં આવી હતી. GMERS હોસ્પિટલના દાતાઓના તબીબોના સહકારથી આ ગૌશાળા મેંદરડા ખાતે સીમશાળા મેંદરડા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. સીમશાળાના મેંદરડા પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ આ કેમ્પનો લાભ લીધો હતો અને ખાસ કરીને ભવિષ્યમાં તેઓ રક્તદાતા તરીકે આગળ આવે અને રક્તદાનની પ્રવૃત્તિથી અન્ય લોકોને કેવી રીતે ફાયદા થાય છે તે અંગે બાળકોને અવગત કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં સામાજિક અગ્રણીઓ તેમજ આસપાસના ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક રિજિયોનલ ઓફિસ જુનાગઢ તરફથી VS કનેરિયા સાહેબે ઉપસ્થિત રહીને તમામ રક્તદાતા તેમજ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક મેંદરડા શાખાના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. જુનાગઢની બહાઉદ્દીન વિનયન કોલેજ ખાતે આજે નેક આનુષાંગિક એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરકારી અને ખાનગી કોલેજના 100 જેટલા પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. નેક એક એવું રજિસ્ટ્રેશન છે કે જે કોલેજનું એક ચોક્કસ માપદંડ નક્કી કરે છે. અલગ અલગ 7 જેટલા પરિબળોમાંથી પસાર થઈને નેક દ્વારા જો કોલેજને સર્ટિફાય કરવામાં આવે તો તે કોલેજ એક ઉત્તમ કક્ષાની કોલેજ ગણાય છે. આજના આ કાર્યક્રમમાં ખાસ નેકથી આવેલ ડોક્ટર રાવ અને ડોક્ટર શેખ ઉપસ્થિત રહ્યા હતા. તો દીપ પ્રાગટ્ય નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. બહાઉદ્દીન વિનયન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર PV બારસિયાએ કહ્યું કે હવે પછીનો સમય શિક્ષણની ક્ષિતિજ ખૂબ જ વિસ્તરી રહી છે, ત્યારે હવે પછીનો સમય એક નવા આયામ સાથે આગળ આવશે, જેમાં નેક અને કોલેજના
માપદંડ ગુણવત્તાને આધારે પ્રાધ્યાપકોનો પગાર અને શિક્ષણનું સ્તર ખ્યાલ આવશે. ભવિષ્યમાં બહાઉદ્દીન વિનયન કોલેજ સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની કોલેજ બની જશે તેવી આશા સાથે ડૉક્ટર બારસિયાએ તમામ પ્રાધ્યાપકશ્રી તેમજ ઉપસ્થિત લોકોનું સ્વાગત કર્યું હતું. નમસ્તે. બહાઉદ્દીન આર્ટ્સ કોલેજમાં આજે નેકને લગતો એક વર્કશોપ હતો, જેમાં ડૉક્ટર હિમેક્ષાબેન રાવ, ભૂતપૂર્વ કુલપતિ અને યુનિવર્સિટીના ફિરોઝ શેખ એ એક્સપર્ટ તરીકે આવેલા, વાઇસ ચાન્સેલર શ્રી ચેતનભાઈ ત્રિવેદી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એ અધ્યક્ષ સ્થાને હતા, અને બધી જ સરકારી કોલેજ અને ગ્રાન્ટેડ કોલેજના પ્રિન્સિપાલોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. મૂળ વાત શું છે કે હવે એજ્યુકેશનની ક્ષિતિજો જેમ NEP આવ્યું છે એમ UGC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એ થોડાક ગ્રેડેશનને લગતી એજ્યુકેશન આપે છે. એટલે કે આ નેક શું હોય છે કે ગ્રેડ આપવામાં આવે છે કે કોણ અહીંયા આ બિલ્ડિંગની અંદર કેવી પરિસ્થિતિ છે, કેવા શિક્ષકો છે, કેવા સંશોધનો છે, કેટલા ડૉક્ટરો છે અને કઈ રીતનું ભણાવે છે, વિદ્યાર્થીઓની શું સ્થિતિ છે, આ બધાના એક ક્રાઇટેરિયા 7 ક્રાઇટેરિયા હોય છે. આ ક્રાઇટેરિયામાં આવે છે, આવતા હોય તો એના પ્રમાણે એને ગ્રેડેશન મળે છે. અને હવે પછી અત્યારે ફાઇનલ નથી, પણ હવે પછીનો યુગ એવો આવે છે કે જેનું ગ્રેડેશન જેવું હશે એવા એ પ્રોફેસરોના પગાર હશે, અને એ પ્રમાણે એ કોલેજની અંદર એવા વિદ્યાર્થીઓ એડમિશન લેશે. આવું ફ્યુચર છે. એટલે એને લગતો આ એક આજનો આ દિવસમાં મેં સેમિનાર ગોઠવેલો હતો, ને બહુ યશસ્વી રીતનો સેમિનાર અત્યારે ચાલી રહ્યો છે. આપણા સમાજમાં પિતા પુત્રીનો સંબંધ ખૂબ જ પાવન મનાય છે. બાપ દીકરી વચ્ચે જે લાગણી હોય છે એ ખૂબ જ સંવેદનશીલ હોય છે, પરંતુ કેટલીક વખત એવા બનાવો સામે આવે છે કે બાપ દીકરીના નામ ઉપર, સંબંધ ઉપર કલંક લાગી જતું હોય છે. આવી જ એક દુષ્કર્મની ઘટના ભેસાણ ચોકડી ખાતે બની, જ્યાં પોતાની 13 વર્ષની દીકરી ઉપર બાપે શારીરિક અત્યાચાર કરીને દુષ્કર્મ આચર્યું. પોલીસે ગણતરીના કલાકોમાં જ 60 વર્ષના બાપને દબોચી લીધો અને પોલીસ પકડમાં લઈ લીધો, પરંતુ પોતાની દીકરી ઉપર નજર બગાડનાર બાપ ઉપર સમાજમાંથી ફિટકાર વરસી રહ્યો છે. DYSP હિતેશ ધાંધલીયાએ કહ્યું કે કોર્ટમાં રજૂ કરીને પોલીસ દ્વારા આગળની કામગીરી હાથ ધરાશે. ભેસાણ ચોકડી પાસે આવેલા વિસ્તારમાં 13 વર્ષની સગીરા પર તેના પિતાએ જ બળાત્કાર કરેલો. આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 374 આ ઉપરાંત પોક્સોની કલમ મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો, અને હાલ જે આરોપી છે તેની તાલુકા પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવેલી છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ અને ગીર સોમનાથના ભાવિકો માટે વેરાવળથી અયોધ્યા ખાસ ટ્રેનનું જૂનાગઢ જંકશને ભવ્ય સ્વાગત. યાત્રિકોએ જય શ્રી રામના નારા લગાવી વ્યક્ત કરી ખુશી. જૂનાગઢ સંગ્રહાલય દ્વારા માનવ શક્તિનો ઉપયોગ અને સરળ પરિવહન અંગે માહિતગાર કરતો વેબિનાર યોજાયો. મહિલાઓ આત્મનિર્ભર બની વધુ મજબૂત બને તે માટે એજી સ્કૂલ ખાતે હસ્તકલા હાટનું પ્રદર્શન કમ વેચાણ શરૂ. ભવનાથ રોડ ઉપર આવેલ રામ ટેકરી ખાતે યોજાશે 3 દિવસીય ધર્મોત્સવ. ભગવાન શ્રી રામની દિવ્ય મૂર્તિની થશે પ્રતિષ્ઠા વિધિ. અને બાપ દીકરીના સંબંધ ઉપર લાગ્યું કલંક. પોતાની 13 વર્ષની માસૂમ પુત્રીને પીખી નાખનાર નરાધમ બાપ પોલીસ ગિરફમાં. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.